હાલો જો શાનદાર કટલેરીમાં આવી ગયા ને ઢીંગણ મમ્મીની મુહૂર્ત કરે છે કા કટલેરીથી મુહૂર્ત કરવાનું છે ને અમારે સાક્ષી બેન ને કેટલી બધું નિશાળનો લેવાનું છે કા સાક્ષી મિત્ર લચ્છી પીવા આજે અમારા પ્રિયલ બેન લચ્છી પીવે છે આપણે આવી ગયા છીએ મેન બજાર અમારા ભાવનગરની મેન બજાર તમને પાછળ બતાવી છે અને આપણે આવી ગયા છીએ પિત્સલા બજાર મેન હાલો મિત્ર જય માતાજી કેમ છો બધા મિત્ર મજામાં છો અમારે નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે જો આપણે સાંજના ટાઈમે 6 વાગે બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે તડકો હતો ગામમાં જવાનું હતું એટલે સાંજનું જવાનું છે એટલે 6 વાગે ચાલુ કર્યો અને અમારા સાક્ષીબેનને સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે બધું નિશાળની વસ્તુ લેવાની છે અને અલગ અલગ બધી વસ્તુ લેવાની છે તો ગામમાં જઈશું તમને આગળ ગામમાં કેવું છે બધું બતાવીશું અને અમારા સાક્ષીબેન જો તૈયાર થઈ ગયા મમ્મી તૈયાર થઈ ગઈ કા હાલો બધા મિત્ર ગામમાં બાવલો તૈયાર થઈ ગયો બાવલો અને સોનાક્ષી બેન આયા તૈયાર થઈ ગયા હાલો મિત્ર તો બધા તૈયાર થઈ ગયા છે અને હવે ગામમાં જઈને મળીએ આપણે થોડી ઘણી ખરીદી કરવાની છે અલગ અલગ બધી વસ્તુ તો તમને આગળ બતાવશું ગામમાં કેવી સરસ મજાની વસ્તુ છે તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હાલો મિત્રો જો આપણે ગામમાં આવી ગયા છે અને ગામમાં હજી ગરમીનું વાતાવરણ છે હાન પડી ગઈ છતાં આપણે પ્રિયલ માટે સાક્ષી માટે સોનાક્ષી માટે હળવા કપડાં લેવાના છે ખરીદી કરવાની છે તમને બધું બતાવી દેવી આ છે આપણું તળાવ આથી બધી ખરીદી કરવાની છે આગળ અને એમાં ઢીંગણ મમ્મી જો ઝીલે છે મુહૂર્ત કરે છે કેરી નાથણા ભરવા થાય હા ઝીલા લેવાના છે ને ઝીલેથી મુહૂર્ત કરવાનું છે ઉનાળો છે એટલે આપણે કેરી નાથણું કરવાનું છે આ બધા ગોળા વેચાય છે કુર્તી વેચાય છે આ બાજુ છે આપણે માર્કેટ રસ અહીંયા બાળકોના કપડાં છે જો તમે આગળ જોઈ શકો છો તો નજારો છે તો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મળવી આગળ હાલો જો આમાં ઢીંગણ મમ્મીની છે ને ગરમ મસાલો લેશે બધો અલગ અલગ ગરમ મસાલો આ છે આપણે બકાલા માર્કેટ ભાવનગર બકાલા માર્કેટ બહુ મોટી છે આગળ જઈએ એટલે તમને બતાવશું આવો નજારો છે અમારા ભાવનગર તળાવનો મરચા 10 મરચા છે સસ્તા થઈ ગયો કા પ્રિયલ તારે આખું લેવાનું છે આવો નજારો છે ને આગળ તમને બતાવતા રહીશું ગરમ મસાલો લઈ લેવી બધો ગરમ મસાલો અલગ અલગ લેવાનો છે આવું છે હાલો તો મસાલો લઈને મળવી આગળ હાલો જો શાનદાર કટલેરીમાં આવી ગયા ને ઢીંગણ મમ્મીની મુહૂર્ત કરે છે કા કટલેરીથી મુહૂર્ત કરવાનું છે ને અમારે સાક્ષી બેન ને કેટલી બધું નિશાળનો લેવાનું છે કા સાક્ષી આ છે આપણી જાણીતી કટલેરી સ્ટોર શાનદાર કટલેરી સ્ટોર બધી અલગ અલગ વસ્તુ બધી મળે છે આ બધું લેડીઝ માટે છે અને આનપા બધું છે આપણે નિશાળિયા માટે છે વિદ્યાર્થી માટે તમે જોઈ શકો છો અલગ અલગ બધી વસ્તુ કટલેરીની સ્કૂલ માટે છે કંપાસ છે અલગ અલગ સરસ મજાની વસ્તુ છે અને બધી વસ્તુ છે કા બાવલો શાનદાર કટલેરીની મુલાકાત કરજો એકવાર અમારા સાક્ષી બેન જો શું લેશો સાક્ષી ફુવારા નળ બધું અલગ અલગ વસ્તુ ખરીદી કરવાની છે આ ફુવારા છે આ નળ છે આ બાળકો માટે છે ને હાથ છે હાલો તો ખરીદી કર્યું ને પછી મળવી આગળ હા લઈ લે હા એ લઈ દો પિંક કલર અમારે પ્રિયલ બેન ને લેવાનું છે શું લેવાનું છે તારે પ્રિયલ તારે આપું લેવાનું છે ભાગ લેવાનું છે રમકડા લેવાનું છે હાલો મિત્ર તો ખરીદી કરીને મળવી આગળ હાલો મિત્ર લચ્છી પીવા આજે અમારા પ્રિયલ બેન લચ્છી પીવે છે આપણે આવી ગયા છીએ ઠંડુ પીવા માટે લચ્છી પીવા માટે
એક પ્રિયલબેન માટે છે, સાક્ષીબેન માટે, સોનાક્ષીબેન માટે અને એની મમ્મી પાસે 4 લચ્છી લીધી છે કા. હાલો બધા લચ્છી પીવો. અમારે પ્રિયલબેન કેમ પીવે તો હા ઠંડી ઠંડી લચ્છી છે અમારે બાવલાની કા બાવલું. ગાંડા છોકરાને ઠંડી પાવું પડે. સોનાક્ષીબેન સામું નથી જોતા. આપણે આવી ગયા છીએ મેન બજાર. અમારા ભાવનગરની મેન બજાર તમને પાછળ બતાવીએ છીએ. અને આપણે આવી ગયા છીએ પિત્સલા બજાર. મેન બજાર પાસે મેન બજારથી આગળ પિત્સલા બજાર છે. અમારા સાક્ષીબેન માટે જો સ્કૂલ બેગ લેવાનું છે. એટલે નાના બાળકોના સ્કૂલ બેગ છે સરસ મજાના. તો તમે સ્કૂલ બેગ જો બતાવું છું સરસ મજાના. જો સ્પેશિયલ બાળકોનો સ્કૂલ બેગ છે અને ટ્રાફિક છે અને થોડુંક મોડું પણ થઈ ગયું છે. સાક્ષી મમ્મી જો સ્કૂલ બેગ ધોવે છે સારા. સાક્ષીબેનને વિશાળ ખુલ્લી ગઈ છે. સાક્ષીબેન માટે લેવાનું છે સ્કૂલ બેગ. કાસો બાવલું ન મજા એવું છે કાંઈ ઓછું કરે છે. હાલો મિત્ર તો આપણે જોઈએ આગળ ભાવતાલ કરાવીને પછી મળીએ આગળ કા. હાલો જો ગામમાંથી આવ્યા અને સાક્ષીબેન માટે બધું ભણવાનું લાવ્યા કા. સાક્ષી સાક્ષી તારું શું છે ભણવાનું? હા સોનાક્ષીબેનની ડાયરી. હા સાક્ષીબેન માટે સ્પેશિયલ નવો ઠેલો લાવ્યો 200 રૂપિયાનો. મોંઘો આવ્યો કા. કંપનીનો છે પણ એટલે મોંઘો આવ્યો કા. અને અમારા બાવલા માટે ઘોડિયાને પાયા લેતા આવ્યા કા. અને મમ્મી જો બધું નખ રંગવાની શીશી, કોન, રમકડા કેટલું. પછી ફુવારો બાવલાનો કા. હા ફુવારો છે. પછી પોતું લેતા આવ્યા. ખાવણી પોતું એક સડાઈ દીધું. એ કમાન્ડના ઓલા છે કા. એને શું કહેવાય? અને અમારા બાવલા હાટું ફરસાણ છે. જો કેટલી ફરસાણ લાવે કા. બાવલાના સણા જોર ગ્રામ છે કા બાવલું. અને અમારા બાવલું ચોકલેટ ખાય છે. અને એ છે બધું મમરી તળવાની કા. પાપડ ને મમરી ને એવું બધું છે. બાવલાનો ભાગ છે, સોનાક્ષીબેનનો ભાગ છે અને સાક્ષીબેનને ભણવાનું છે. અને બાવલાની પીસી કા. એમાંય પેડ આવી જાય સાક્ષી. નવું પેડ બીજું આવે. નવું પેડ બીજું આવશે. એ પરીક્ષા હાટું રાખજે ને આ પેડ. હા હા તો એ પેડ ઘરે રાખો ને તાર પરીક્ષા વખતે નવું લઈ દો. હા તને નાનું પેડ લઈ દઈશ બીજું બસ. સાક્ષીબેન નું જો બધું આવી ગયું છે કા. હા પૂઠા ચડાવવાના રોલ. બાવના કપડા ને બાવલાનો મારા બાવલાનો ભાગ, બાવલાનો પૂછડો. અને અમારો બાવલો શું કરે છે? બાવલો સોકેટ ખાય છે. સોકેટ ખાય છે. એલા જેલી ખાય છે. જેલી એ બધું તરબૂચ ખાવાનું, પછી અનાનસ ખાવાનું. એવું છે બધું કા સાક્ષી. હા હાલો મિત્ર તો પછી હવે આગળ મળી. હાલો મિત્ર બીજા દી તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. કેમ કે કાલે આપણે બ્લોગ પૂરો કરવાનો ભૂલી ગયા હતા અને મોડું થઈ ગયું હતું એટલે પછી કાંઈ બ્લોગ શૂટ કર્યો નહોતો. તો આવો હતો અમારા ગામનો લાવવાનો યુટ્યુબ ફેમિલી બ્લોગ હતો. તો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો? જો સારો જ લાગ્યો હોય તો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો મિત્રો મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.